नमस्ते सतेते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमो द्वैततत्त्वाय अनंतनाय नमो सद्गुरु सर्वदा साभिताय नमो सद्गुरु सर्वदा साभिताय त्वमेकं शरण्यं त्वमेकं वरण्यं त्वमेकं जगत्पालकस्वस्वरूपं त्वमेकं जगत्कर्ता पालकप्रहर्ता त्वमेकं विभुं निर्गुणं शान्तिरूपं त्वमेकं विभुं सर्वदा शान्तिरूपं नमामि सद्गुरुं देवं शक्तिः धीशपरात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशं कबीरनामं पतितं पुनीतं युगे युगे स्वामि हरन्ति दुःखं दातारमुक्तं शरणं प्रपद्ये चरणारविन्दं मनसा स्मरामि चरणारविन्दं मनसा स्मरामि अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सद्गुरुदेव कबीर साहेब, मंच पर बैठेला दिव्य महापुरुषों, संतगण, वडील वर्ग, साधक वर्ग, मातृशक्ति, भाईओ बहनों, सवारना प्रसंग में अपना ग्रंथ ब्रह्म निरूपणम एक ग्रंथ की निश्रा में आपणे बधे बैठा था। सद्गुरु कबीर साहब आगळ ब्रह्म तत्वनी समीक्षानी बाबत में धर्मदास साहब ने प्रश्नोत्तरी बांधवगढ़ किल्लानो क्षेत्र विशाल वटवृक्ष नीचे गुरु शिष्य भी विराजमान। एमां सद्गुरुना महत्वनु सद्गुरु कबीर साहेब प्रभावशाली व्यक्तित्व आप्यो। ए वक्तव्य में सद्गुरु महाराज जीवना आदि अंतना पोषक, कालकर्मना शोषक,
સદગુરુની નિશ્રામાં જીવ જાય એ જીવના કાલ કર્મ તત્ક્ષણ નાશ પામે છે. એ ગુરુની દૃષ્ટિમાં અમી હોય છે. સાધના સંપન્ન સદગુરુ એની આંખમાં અમી રાખતા હોય છે અને એની દૃષ્ટિ પણ અમીયુક્ત અમી દૃષ્ટિ હોય છે. એ દૃષ્ટિના દૃષ્ટિપાત માત્રમાં બધા સંશયો નાશ પામે. કાલ કર્મ માયાન મોત એ જીવથી અળગા પડે. જીવની બુદ્ધિ શુદ્ધ થઈને નિખરે. નિખરિત બુદ્ધિ દ્વારા ધર્મદાસ સાહેબ પ્રશ્ન કરે છે. કબીર સાહેબ ફરમાવે છે, ધર્મદાસ સાર શબ્દની સાધના કરનારો સાધક બધા મોહ માયાના ઘાટ ઓળંગી જાય છે. દરેક પ્રાણી માયાના ઘાટ ઉપર બેઠેલો છે. માયાના ઘાટથી જીવ એની બુદ્ધિ દ્વારા એ ઘાટ છોડી શકતો નથી. માયાના ઘાટથી ચેતનની ઘાટ ઉપર જીવને સદગુરુ બેસાડે. એટલે આપણા શાસ્ત્રોમાં સંધ્યાપાઠમાં સદગુરુ કી અધિક મહિમા, સૌથી વધારે મહિમા એનું પાત્ર એ કોઈ હોય તો મહિમાનું પાત્ર સદગુરુ જ છે. જીવને નામનું દાન આપે ને એ જીવને અંતર્ગત યાત્રાથી બોધિત કરે. આપણી જિંદગાનીમાં આપણે જ્યારે માયાના ઘાટ ઉપર બેઠા છીએ, સીધા ચેતન્ય ઘાટના પ્રાણીઓ, સીધા ચેતન્ય ઘાટના આપણે હંસો એ માયાના ઘાટ ઉપર આવ્યા એટલે સતલોકથી ઉતાર થયો, નીચે ઉતર્યા. મોટી ભૂલ થઈ. ઊંચા ઘાટ પર બેઠેલો હોય ને ઊંચા ઘાટ પર બેઠેલો એ તત્વ નીચે ઘાટ આવે એટલે ઉતાર થયો, ઉતરી ગયો નીચે. ઉતરી ગયો તો વાંધો નહીં, એક જ ભૂલ થઈ છે અને પાછો ચઢાઈ દેવામાં આવે. પણ ઉતરી ગયા પછી માયાના સંગ પ્રસંગમાં ફેલાઈ ગયો, બીજી ભૂલ થઈ. એક તો ચેતન એના નિજ ઘાટથી નીચે મૃત્યુ મોલોકના મૃત્યુ ઘાટ પર માયામય વાતાવરણમાં ઉતર્યું. ઉતર્યા પછી ફેલાઈ ગયો. આપણે ચર્ચા કરી, કુટુંબમાં, પરિવારમાં, સગા સંબંધીઓમાં જ્યાં જ્યાં તમારી મારી વૃત્તિ ગઈ છે ત્યાં ત્યાં તમારો મારો આત્મા ત્યાં સુધી પહોંચ્યો છે, ત્યાં જઈને ત્યાં અટક્યો છે. આત્મતત્વના આપણે ઘણા કટકા કર્યા. પરમાત્માએ જ્યારે તમને મને આપેલું એ ચૈતન્ય તંતુ એ કટકાવાળો નહોતું, પણ મૃત્યુલોકમાં આવ્યા પછી સંગ પ્રસંગ અને વ્યવહારમાં એ ફસાયેલા આત્મતત્વને આત્મતંતુને આપણે કટકા કરીને ટુકડામાં વેચી નાખ્યું અને આપણે વાત કરી કે બધે ચોંટાડી દીધું. મામીમાં, માસીમાં, ફઈમાં, ભત્રીજીમાં, જ્યાં જ્યાં તમારો સંબંધ, જ્યાં જ્યાં તમારો મોહ, જ્યાં જ્યાં તમારો મારો સ્નેહ અને જ્યાં જ્યાં તમારી મારી વૃત્તિનું ગમન, ત્યાં ત્યાં આત્માના કટકા ત્યાં સુધી. ત્યાંથી અગર એક ઠેકાણેથી ખેંચી લેવામાં આવે તો આપણે એમ કહીએ કે આ ભાઈનું નામ એ મને બરાબર યાદ તો છે પણ મારી સુરતા ત્યાંથી હટી ગઈ. આ ભાઈનું સુરતામાંથી મારું નામ હટી ગયો. નક્કી થયો જે તાર તમે ત્યાં જોડ્યો હતો પહેલાં વૃત્તિ તાર, એ વૃત્તિ તાર ત્યાં એક ઠેકાણે તૂટી ગયો છે. તો જે સાંગોપાંગ રૂપમાં સુરત તત્વ પરમાત્મા સાથે સંયુક્ત હતો એનું વિયોગ નહોતું, સંયુક્ત હતો, ભેગો હતો. એમાંથી વિયોગ થયો, વિયોગ પછીનો ઉતાર થયો, ઉતાર પછી વિખરી ગયો એ અને આપણે વિખેરી નાખેલો અને પછી માયાના સંગ પ્રસંગમાં મલિન થયો. તો આત્મતત્વ સાથે ત્રણ મોટા ઘાતક પ્રસંગો બન્યા છે. એક તો આત્મા નીચે ઉતર્યો, નીચે ઉતર્યા પછી ફેલાઈ ગયો. એકઠો હોત ને તો પાવર હોત તો ઉપર ચડી ગયા. તંતુ ફેલાઈ ગયા, હવે આત્માનું ઉપર ચડવાનું ભારે પડે છે, ચડી શકે જ નહીં. ધર્મદાસ સાહેબમાં તકલીફ બહુ પડી. ઉતાર થયો, બિખેર થયો અને માયાના સંગ પ્રસંગથી મલિનતા આવી. ત્રણ એના અંદરમાં મોટા ગાબડા પડ્યા. હવે કોઈ આવો કારીગર મળે જે વિખેરેલી આત્મતત્વની તમારી મારી ચિત્તની વૃત્તિને ભેગી કરી નાખે પોતાની તાકાતથી,
આપણને વિખેરતા આવડ્યું, ભેગો કરતો આપણને આવડે નહીં. આવો કોઈ પરમ ગતિનું સંત હોય જેણે પોતાની જિંદગાનીમાં એ કામ કર્યું હોય, એ ઢેડા કર્યા હોય, એ વિખરી ગયેલા આત્માના તંતુને જોડી અને ભેગો કર્યું હોય. ભેગો કરે ત્યારે આત્માનો સ્વભાવ છે કે એ એક ગત થાય, એટલે એના માટે અધર ચઢે. વિખરી જાય એટલા માટે એ શક્તિહીન બને છે. અને એક મત થાય, એક જૂથ થાય એના તંતુઓ તો સંગ્રહિત થાય ને, તો એ શક્તિ સંપન્ન બને છે. અને આત્મા જ્યારે શક્તિ સંપન્ન બને તો સહેજમાં ઉર્ધગમન કરે, એનો નિયમ જ છે. સ્પ્રિંગને જેમ દબાવો, દબાવો અને છેલ્લે છોડી દો તો એ અધર્મ જ કૂદે, તળિયામાં ન જાય. આત્મા જો તમારો મારો એક થઈ જાય, વિખરેલાને કોઈ કારીગર એક કરી દે, એક થતાં વેતમાં એનો પોતાનો સહેજ ભાવ જાગે, અધર્મ ચડે. જેમ એક લકડીના ટુકડાને આપણે એક ટાંકીમાં તળીએ મૂકી દઈ અને 5 કિલોનું વજન મૂકી દેવું, એ વજન છે ત્યાં સુધી એ લકડીનો ટુકડો એ પાણીમાં રહેવાનું, તળિયે પડ્યો રહેવાનો. જો કોઈ આવો માણસ આવે ને એના ધ્યાનમાં આવ્યો હોય અને એ 5 કિલો વજન લઈ લે તો સહેજ એ ટુકડો એને મેળે ઉપર આવે, લાવવું ન પડે એને. એમ આત્મા તત્વ દબાયેલો છે, મોહ મમતાના તાંતણામાંથી બંધાયેલો છે, શક્તિહીન બન્યો છે, બિખરી ગયો છે, વેર વિખેર થયો છે. એને સંગ્રહિત કરનારો કોઈ કારીગર આવે, સંગ્રહિત કરી દે અને ભેગો થયો નહીં કે અધર ચઢે. પણ મનરૂપી શત્રુના ટાંટિયા તાણે પાછા. એટલે પાણીમાં તો લાકડાના કટકાને કોઈ પકડે નહીં, એ તો અધરમાં આવી જાય. પણ એ તમારા મારા રહેલા અંદરવાળા આત્મતત્વને અધર્મ ચડવામાં એક મોટી મુશ્કેલી એ કે મનરૂપી શત્રુને ચડવા દેતો નથી. જેમ તમે એક પગલો ઉપર મૂકો તો બીજો ટાંટિયો ખેંચે, એને ઝટકો મારીને ઉપર જાઓ તો ત્રીજો ટાંટિયો ખેંચે. એ ગમે તેમ કરીને તમને માયામય બનાવી રાખવામાં જેને રસ છે, ચડવાને દે. ધર્મદાસ સાહેબ તો મોટા વ્યાપારી હતા, ઘણા વ્યાપાર એને ચાલતા હતા. અને એ ટાઈમ ભારત વર્ષમાં કોઈને ત્યાં વાહન નહોતા. ધર્મદાસ સાહેબનું વહાણવટાનું વ્યાપાર, હિન્દુસ્તાનનું સામાન ત્યાં પરદેશોમાં જાય અને પરદેશોનું સામાન હિન્દુસ્તાનમાં લાવે, એટલો મોટો વ્યાપાર. વ્યાપારવાળાની વૃત્તિ તો વધારે પડતી વિખરેલી હોય. ધર્મદાસ સાહેબ જ્યારે સાધનામાં મશગુલ થયા, કબીર સાહેબ પાસેથી સાધના શીખી અને સાધના શીખ્યા પછી જ્યારે એ રાત્રિમાં જાગી અને સુરતાનું અનુસંધાન કરવાની અવસ્થામાં બેઠે ધ્યાનમાં, સુરતાનું અનુસંધાન કરવા જાય તો જેમ ઉપર ચઢે તેમ ઓલું મન પાછું ખેંચે, જેમ ઉપર ચડે તેમ મન ખેંચે. ધર્મદાસ સાહેબ દુઃખી થયા. ધર્મદાસ સાહેબ રાત રોવે, કબીર સાહેબથી એ ટાઈમમાં દૂર. કબીર સાહેબ કે ધર્મદાસ સાહેબની પાછળ થોડે રહેતા હતા. ગુરુ શિષ્યને બોધ આપે, બોધમાં સાવચેતી આપે, વિધિ આપે, વિધિ પછી પ્રક્રિયા આપે, પ્રક્રિયા પછી પોતાનો સંકલ્પ સિદ્ધ થઈ અને એ મહાપુરુષ એની અંદર પ્રવેશ કરે, એને ટેકો આપે. એટલો ગુરુ કરતો હોય પણ સાધકને તો સંપૂર્ણપણે સાધનામાં લાગી જવું જોઈએ. પણ તકલીફ પડતી હતી. ધર્મદાસ સાહેબ વિરહની વેદનામાં અવાજ કરતા હતા, એ ડુંગરામાં ચીસું મારતા ફરતા હતા. મારા પરમાત્માનો દેશ તો બહુ ઊંચું, અગમલોક, અલખલોક, અલખ અગમથી પાર, સતલોક. મેં જગતના પ્રપંચમાં મારી આત્માને નબળી બનાવી, મનનું સાથ રાખ્યું, મન હવે ચડવા દેતો નથી, મને પછાડે છે. એવો કોઈ ખરો કારીગર જે મારા સદગુરુ સાથે મારો મેળ મેળવી દે અને મને સાચા ઘરમાં ચડવાની યુક્તિ બતાડે. ઊંચી અટારી મોરા પીવકી રે, અલખ અગમ કેરા દેશ. સ્વર્ગ બેકુંઠમાં હોય તો મારા હાથની વાત છે. દાન કરું અને પુણ્ય કરું અને સ્વર્ગગામી. વૈકુંઠ પણ હાથની વાત છે. યજ્ઞ કરું, હવન કરું ને વૈકુંઠગામી. પણ ત્યાં યજ્ઞ નથી પહોંચતા, હવન પહોંચતા નથી, ન ક્રિયા ન વિક્રિયા જ થઈ જાય. કોઈ જાતની ક્રિયા વિક્રિયા ત્યાં ચાલતી નથી. શ્રદ્ધાવાન લભતે યત્થ,
શ્રદ્ધાવાન હોય એ શ્રદ્ધાવાન લભતે યત્સે, એને પ્રાપ્ત કરે. દુનિયાના વિધિ માર્ગો એ સંતમતમાં ટૂંકા પડે છે. સારો સંસાર વિધિ માર્ગીય છે, આત્મમાર્ગીય નથી. આત્મમાર્ગીય કોઈ સંત મળે તો તમને આત્માના ઉત્થાન માટે, આત્માના ઉર્ધ્વગન માટે, આત્માના નિજ સંચાર માટે બોધ આપે. ધર્મદાસી ડુંગરામાં દોડે છે, મારા પ્રીતમનું ઘર તો બહુ ઊંચો, અલગ અગમથી પાર. કોશિશ કરું છું, પગ મૂકું છું, પણ લપસી જાઉં છું, કારણ મેં મારા આત્માનું પાવર ખોઈ નાખ્યું. તમારો મારો રોજનું ધર્મદાસ સાહેબ કરે છે ત્યાં ડુંગરામાં. આપણે આત્માના પાવરને ખોઈ નાખ્યું છે ને, એને તંતુવત કરી નાખેલું છે. બળ સમર્થ હતો, સમર્થનું બળ તો નબળું ન હોય ને. પણ મન અને માયા ભેગા થઈને આવા કટકા કરાવ્યા તમારી મારી પાસે કે હવે જોડવામાં તકલીફ પડે. ઊંચી અટારી મોરા પીવકી રે, અલખ અગમ કેરા દેશ. गिर गिर पड़ूं मैं राह रपटीली मोहे, चढ़ने में बहुत कलेश रे मोरा. पिया बस कवने देश हो मोरा, पिया बस कवने देश. मोहे कोई ना કહે રે સંદેશ હો મોરા, પિયા બસ કવને દેશ. એ માણસને કબીર સાહેબ કેમ ન મળે? પાગલ બન્યો છે આ માણસ કબીર સાહેબની પાછળ. કોઈ તો મને મારા પ્રિયતમને મળવાનો રસ્તો બતાડો. આ તો બહુ ઊંચી અટારી છે, મારી જિંદગાનીમાં સાવચેત ન રહ્યો, સમજ્યો નહીં, મનમાન્યો જીવન જીવી ગયો, પગ હવે લપસણા બન્યા. તમને મને દેખાતો નહીં હોય, પણ આપણા દરેકના પગમાં માયાનું ચીકણું પદાર્થ રાગ લાગેલો છે. રાગ બધા રાગમય છે, અને પરમાર્થ છે વૈરાગમય. જેની જિંદગાનીમાં રાગ વિહીનતા છે, વૈરાગ્ય છે, એનું પરમાર્થ છે. જેની જિંદગાનીમાં રાગ છે એનું સત્યાનાશ છે. નથી મેળ ખાતું. હે સદગુરુદેવ, મને પહેલાં ખબર નહોતી કે આ માયામાં પગ લપસણા કરીશું તો તકલીફ પડશે, અને તમારી ઊંચી અટારી ચઢાશે નહીં. તકલીફ હતી બહુ. કોઈ મને કહેતો જ નથી, કારણ કે એ ઘાટનું કોઈ જીવ હોય તો કહે નહીં એ વાત. જપ તપવાળા મળે, સ્વાધ્યાયવાળા મળે, તંત્ર મંત્ર વિધિગત મળે. ઊંચી અટારીવાળી વાત કરનારો ધર્મદાસ સાહેબને બીજો કોઈ મળ્યો નહીં. કબીર સાહેબ મથુરામાં મળ્યા, ઉપદેશ દીધું ને સાધનામાં વળગ્યા. પણ માણસને ધન્યવાદ છે, વળગ્યા એટલે છેડો લીધો એણે. વાહન પડ્યા રહ્યા એના છોકરા પાસે, એને ક્યારે ખબર ન કાઢી કે વાહનનું શું થયું, મારું શું થશે. જાગૃત જ્વાલા, એમાં જાગૃત જ્વાલા પ્રગટ થઈ. જ્વાલા બે જાતની, એક આપણા ઘરમાં ગ્રહ જ્વાલા, અને એક અંદરમાં ભડકો થાય. શું કરું શું કરું. મીરાનું જીવન જોવો ને, મીરાનું આખો જીવન ભડકામાં ગયો છે. मीरा की तब आग बुझे जब वैद सांवरिया હોય. મારામાં આગ લાગી છે બા, તું કહે છે મીરા સૂઈ જાય, સૂઈ જા. કેમ સૂઈ જાઉં? અંદરમાં ભડકા થતા હોય, કોઈને સૂઈ જતું હશે. દુનિયાના વૈદ તમે બોલાવો છો, દુનિયાના વૈદ મારા અંદરના ભડકાની ખબર ન કાઢી શકે. અંદરના ભડકાઓ એ તો કોઈ વૈદ સાંવર્યો હોય તો, યા સાંવરિયાના દેશનો કોઈ હોય કારીગર, તો ભડકાની ખબર પડે. બાકી દુનિયાવાળા ભડકામાં શું સમજે? ધર્મદાસ સાહેબ વિહવલ છે, વિહવલ. મોરા પિયા બસ કવને હે દેશ હો, મોહે કોઈ ના કહે રે સંદેશ, મોહે કોઈ ના કહે રે સંદેશ. સંતમતનું કોઈ મળ્યો જ નહીં એને. માયામય પ્રદેશમાં આખો દેશ ભેળાઈ ગયો હોય મન માયાના પ્રાંગણમાં, તો સંતમતનું ક્યાંથી કોઈ મળે? પ્રિય કારણ, પ્રિય એટલે પ્રીતમ, આત્માનું સ્વામી.
જગતો જગદીશ્વર સતપુરુષ, આત્મા એની પત્ની છે, પરમાત્માનો પુરુષ છે. પિય કારણ ભઈ બાવરી રે, ઢૂંઢ્યા મેં દેશ વિદેશ. પિય કારણ ભઈ બાવરી રે, ઢૂંઢ્યા દેશ વિદેશ. જો ગણ હોય કે બન બન ડોલું, અને પહેર્યો મેં ભગવો વેશ રે મોરા. પિયા બસે કવને દેશ. ભગવો વેશ એટલે બહારનું નહીં, અંદરથી વૈરાગી જીવન. એ સાચા સાધકની ઓળખ છે ને. અંદર વૈરાગના ભડકા હોવા જોઈએ. જગત બહાર ના જાણે તો કોઈ જરૂર નથી, જણાવવું નથી, પણ એને અંદરમાં તાર જોડાયેલો હોવો જોઈએ. અંદરની કસબ ચીસ એક જાતની, ક્યારે મળી જાય, ક્યારે મળી જાય, ક્યારે મળી જાય. મેં જોગણ બની છું, આત્મા કહે છે ધર્મદાસ સાહેબનું. આત્મા જોગણ બની છે. જોગણ બનીને વનમાં વનમાં, વન પ્રાંતરમાં, ખોહુમાં ખીણુમાં ઢૂંઢ્યા દેશ વિદેશ. વાઘર કી કોઈ ખબર ન જાને, થાકે શંભુ શેષ. ધર્મદાસ સાહેબની વાણી છે. આવી કક્ષામાં પહોંચ્યા છે કે એ મંડળના માલિકો પણ જવાબ ન આપી શક્યા કે સતલો ક્યાં આવ્યો. એ મંડળના હંસો પણ ન એને ટેકો આપી શક્યા કે તમારું નિર્વાર કરી દઈએ રસ્તાનું. જે મંડળોમાં શંકરને શેષ રહેતા છે, એ મંડળાધિપતિઓના એ મંડળોમાં પણ કોઈને ભેદ નથી સદગુરુના લોકનો. વાઘર કી કોઈ ખબર ન જાણે, થાકે શંભુ શેષ. વાઘર કી તો કબીર ગુરુ જાણે, વો તો आवत जात हमेश हो मोरा पिया बस कवने देश। કાયમની ખેપ્યું કરતો હોય આવો મહાપુરુષ જોઈએ, પલમાં જાય ને છીલમાં આવે, શબ્દ તુર્ય સવાર હોય, પલ આવે છીન જાય. કાયમ સતલોકમાં જાય ને ત્યાં ઝોળી ભરી ચેતનની આવે, અને દુઃખી ગરીબ દીન દુઃખી આવીને પૂછતા હોય બાપજી મરી ગયા, જાઓ તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. ભલો થઈ જતો તું. વશિષ્ઠ બાપજી પાસે દશરથજી જાય, બાપજી આ તકલીફ થઈ, તથાસ્તુ જાઓ હો જાયગી, થઈ જતો તું. ના આપણે 25 વખત કહો તો 1 વખત થાય છે. એ ત્યાંથી જોડી ભરીને લાવતા હતા અને એ ચેતનને અહીંયા વેચી દેતા હતા. વેચી દઈ અને પછી પાછો ફળમાં જાય અને છીનમાં લઈ આવે. જે સંત પલમાં જાય અને છીનમાં આવે, શબ્દના ઘોડા પર બેઠતા તેને ફાવે એવો સદગુરુ જોઈએ. જે આવત જાત હંમેશ એ સતલોકમાં ક્યારે બેઠો છે અને મૃત્યુલોકમાં ક્યારે બેઠો છે. એકાકાર જેનું જીવન છે, સત્યને સાથે સત્ય તંતુથી બંધાયેલો જેનું જીવન છે, એ મોજ મસ્તીમાં બેઠા છે. એ મળી જાય તો આવત જાત હંમેશ. એ ઘરની ખબર મારા ગુરુ જાણે કબીર સાહેબ, કારણ એ કાયમ જાય છે અને કાયમ આવે છે, એ મને ક્યાં મળે. આવી વિરહની વેદનાઓ ખૂબ જાગી ત્યારે કબીર સાહેબનું સંમેલન થયું અને કબીર સાહેબ બધી છેડા સુધીની વાતો કરી. ધર્મદાસ મનુષ્ય પાસે ત્રિવેણી સંગમનો સંજોગ છે. ડાવા નાકનો નસખોરો ઈંગલા નાડી છે, જમણો નાકનો નસખોરો છિદ્ર પિંગલા નાડી છે, મધ્યમાં સુષમના નાડી છે, એનું છિદ્ર નથી, એ ઉર્ધગામની નાડી છે, ઉર્ધગામીની. ઈંગલા ભગવતી ગંગા પિંગલાસ યમુના નદી, ઈંગલા પિંગલા યોર મધ્યે સુષમના ચ સરસ્વતી.
પિંગલા પિંગલા સરસ્વતીનો સંજમ તમારા મારામાં છે. અને એ ત્રણેયનું મિલન થાય ત્રિકુટીમાં. આપણા બે નેત્રો છે, નયન, એને બેના વચ્ચે મધ્યબિંદુ, આઈબ્રોઝ, જે આઈબ્રોઝ છે આપણા બે, એ નયનના વચ્ચે મધ્યબિંદુ છે. એ મધ્યબિંદુમાંથી ત્રણેય નદીઓ નીકળે છે, ગંગા, જમના, સરસ્વતી. એમાં ઈંગલા ગંગા છે, ઈંગલા જ્ઞાન છે, જમના વૈરાગ છે, સુષમણા ભક્તિ છે. જ્ઞાન વૈરાગ ભક્તિનો સંજોગ, સંમેલન, ત્રણેય ત્રિપુટી અહીંયા ત્રિકુટીમાં ભેગી થાય. સુષમનામાંથી ચેતનને આપણા દેશમાં પ્રવેશ કરે, દેહના દેશમાં, આ દેહ પ્રદેશમાં પ્રવેશ કરે. અને સુષમણાને અમુક ઠેકાણે પોઈન્ટો આપેલા, એ પોઈન્ટોને આપણે ચક્ર કહીએ. સુપના નાડી એ જોવામાં ના આવે. આપણા એક વાળને લઈએ, એના પછી આપણે ચીરા કરીએ ઊભા 1000 ચીરા, 1000 ચીરા કરીએ ઊભા એક વાળના, એટલી ઝીણી નાડી છે સુષમના. એ પછી પોળી, એની અંદરમાં અમુક ઠેકાણે કમલો છે, અમુક ઠેકાણે દ્વાર કહેવાય. મૂળ દ્વારમાં એક કમલ, મૂળ કમલ. સ્વાધિષ્ઠાન ચક્રમાં એક કમલ, સ્વાધિષ્ઠાન ચક્ર. મળમૂત્રના દરવાજા ત્યાં 2 કમળ. મણિપૂરક નાભીમાં, અનાહત કમલ હૃદયમાં, વિશુદ્ધ ચક્ર ગળામાં, દ્વિદલ ચક્ર આપણે ત્રિકુટીમાં, એને ઉપર ભાગ સહસ્દલ કમલ. કબીર સાહેબ ચોખવટ કરી. યોગીઓએ આ બધા કમલોનું છેદન કરતાં કરતાં ઉપર જાય. અલગ અલગ કમળમાં અલગ અલગ જાતના મંત્રોનું વિધાન, અમુક જાતના મંત્રોના પછી એટલા લાખ જાપ, એના અલગ અલગ દેવતાઓ, આ દેવતાઓના અલગ અલગ સ્વભાવ, એની અલગ અલગ અર્ધાંગિનીઓ, આ બધાને સિદ્ધ કરતાં 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 જે સહસ્દલ કમલમાં પહોંચતા, એટલે માનતા કે સતલોકમાં આવી ગયા. ત્યાં સુધી 14 લોક માની લેતા હતા. ત્રિલોકીમાં 14 લોક આવી ગયા. કબીર સાહેબ કે મારો તો લોક જ જુદો છે ને. આ દેહના કમળમાં સાધના કરનારા, આ કમલ છેદન કરનારા મંત્રો દ્વારા સિદ્ધિને પ્રાપ્ત કરતા હતા. અમુક દેશમાં પહોંચ્યા, એ દેશની સિદ્ધિ, અષ્ટસિદ્ધિ નવનિધિવાળા સિદ્ધ બનતા હતા. એ આમે આપણે જ્યારે જીવન જીવીએ છીએ સાધારણ, ત્યારે પરમાત્માનું ચેતન તો તમને મને સિંચે જ છે. એ સિંચન જો નહીં મળે તો આપણી જિંદગી ખતમ. આ તો પરમાત્માનું સિંચન તમારા બ્રહ્મરંધ્રમાં ઉપરથી થઈ અને અંદરમાં થતો થતો સુષમણા દ્વારા આખા દેહને ચેતન કરે છે. જ્યારે પરમાત્માનું સિંચન બંધ થઈ જાય ત્યારે આપણે કહીએ કે ભાઈ દોરી ખેંચાઈ ગઈ. તમને જાણ છે બધાને? ઘણા કે દોરી તૂટી ગઈ તોય સાચો, ખેંચાઈ ગઈ તોય સાચો, વાંધો નહીં. अब જ્યારે આપણે પાણી રેડીએ કોઈ નળીમાંથી, તો પાણી પહેલાં આખી નળીમાં થઈને ઉતરે, પણ જાય તો તળિયે ટકરાય, તળિયે અથડાય. વધારે પાણીનો પ્રભાવ તળિયે મળે, ત્યાં પાણી ઢોળાયેલું હોય. નળમાં તો પાઇપમાં તો થોડો કડ્યો હશે ક્યાંક. એમ ચેતન જ્યારે સુષમણામાં થઈ અને આપણા દેહને સંચાલિત કરવા માટે, સંચાલન આપવા માટે જ્યારે આખી પાઇપમાં ઉતરે સુષમણાના નળમાંથી, ત્યારે ચાલતું ચાલતું આવે. મૂળ ચક્રમાં સુષમણા ખતમ, ત્યાં ઢોળાય. મળમૂત્રના દરવાજા છે, ત્યાં વધારે ચેતન ઢોળાય છે. એટલે વધારે ચેતનનું ત્યાં મોકો મળે છે. જ્યાં વધારે પાણી પડતું હોય ત્યાં લીલું ઘાસ થઈ જાય, ઓછું મળે ત્યાં ઓછો હોય. મળમૂત્રના દરવાજે મૂળ ચક્રમાં એને ટકરાય અને ત્યાં પછી અથડાય, પાછો વળે. એ અથડાય એ ઠેકાણે વધારે પડે, એટલે ચેતનતા એમાં બેમાં વધારે, મળમૂત્રના ઠેકાણાઓમાં. આખો જગત એમાં વધારે રાચેલો, એની ભૂલ નથી, પણ ચેતનતાનો ત્યાં પ્રવાહ વધારે છે. સાચા ગુરુ મળે તો સૌથી પહેલાં એને મૂળ ચક્ર બાંધવાનું કહે. આ તમારો ચેતન ખોટો જાય છે, મળમૂત્રના દરવાજે નીકળી જાય છે. આ ચેતનનો તમે નાશ કરો છો, આ તમારી શક્તિ વહી જાય છે. આખો ચેતન જે તમારા દેહના અંદરમાં ઉર્ધગમન કરે તો તમને રાજા બનાવે, એ ચાલ્યો જાય તો તમને રંક બનાવે. ઉર્ધગમન કરેલો ચેતન એ તમારો મોક્ષ કરાવે, અધોગમન કરેલો ચેતન મોત ઊભી કરે. એટલે કબીર સાહેબ કહે છે, પહેલે મૂળ સુધાર કાર્ય હોય સારા હૈ,
પહેલાં મૂળ ચક્રને બંધ કર. એ ચેતન ખોટો વેરાઈ જાય છે, એક ચેતન ખોટો લીક થાય છે, એને બંધ કર તો કાળજ હોય સારા બધું કામ થાય. કેવો ઝીણું સૂત્ર છે. પહેલે મૂળ સુધાર કાળજ હોય સાદા હૈ. ઇંગલા પિંગલા સુકમન સાધો, આસન પદમ જુગત से બાંધો. અને પહેલે મૂળ સુધાર કાળજ હોય સારા હૈ, અને કરનેનું દીદાર મહેલ में प्यारा है. તમને ચોખ્ખી વાત કરું ભગત, સૌથી પહેલાં મૂળ ચક્રને બાંધ. મૂળ ચક્રમાં ખોટો ચેતન બહી ન જવું જોઈએ મળમૂત્રના દરવાજેથી, કારણ કે ત્યાં ચેતનનું વધારે પ્રવાહ છે, ત્યાં ટકરાય છે ચેતન. એ ટકરાતા ચેતનને સદગુરુ મહારાજ શબ્દના આધારથી પાછું ચઢાવવાને માટે તમને પ્રકરણ સમજાવે. સાચા સદગુરુ પોતાના સંકલ્પ દ્વારા તમારા જીવાત્માને સુરતા બનાવે. સુરતા છે જ નહીં તમારી મારી પાસે. જીવાત્માને સુરતા બનાવે ગુરુ મહારાજ, અને એ સુરતાને સંકલિત કરે, ભેગી કરી અને પછી અધર્મ ચઢાવવા માટે પોતાનું સંકલ્પ આપે કે આ જીવનું સુરતા અધર્મ ચડી જાઓ. સંકલ્પ આપે તો ચઢે. ગુરુનો સંકલ્પ ના હોય તો એક તો મળમૂત્રના દરવાજામાંથી ચેતન બધો ધોધ માર્યો વહેતો ગયો, અને પછી પાછો વૃત્તિઓ દ્વારા તમારો મારો જ્યાં ચાલ્યો જાય ત્યાં ચાલ્યો જાય, પછી કાંઈ રહેતો નથી અંદરમાં. માત્ર શ્વાસ આવે છે તમારા મારા જીવનને સંચિત કરવા માટે. જીવન સંચય માટે શ્વાસ માત્ર કામ કરતી હોય, બાકી અંદરમાં આત્મામાં પાવર રહ્યો જ નથી. સદગુરુ મહારાજ પોતાના સંકલ્પથી એ જીવાત્માને સુરતા બનાવે. જ્યારે આત્મા અધર્મ ચડવાની તૈયારી કરે એનું નામ સુરતા, અને જ્યારે આત્મા નીચે ઉતરીને જગતના ભોગમાં પૈબસ્ત થાય એનું નામ જીવાત્મા. આત્માને જીવાત્મા આપણે બનાવી છે, અને આત્માને સુરતા સદગુરુ બનાવે. પણ સુરતા સંસારમાં ફસેલી હતી એટલે આંધળી હોય. આંધળી સુરતા હોય એટલે ન ગગનનું દેખાય ન જગનનું દેખાય. જગન ને ગગન બે સુરતાને ખબર નથી. એ ગુરુની પુષ્ટિમાં છે, સદગુરુના જ્ઞાનની પુષ્ટિમાં છે, બાકી જીવને કોઈ ખબર નહીં. જ્યારે વધારે પડતો તમારો સ્નેહ જોવે, સાધનામાં 2-4 કલાક બેઠો, ધર્મદાસ સાહેબની જેમ ભડકા બળે અને આંખમાંથી વેદનાના આંસુ પડે, રાતે ઊંઘ ના આવે, એ ટાઈમમાં સદગુરુને લાગે કે હવે એની સુરતાને આંખ બનાવી દઈએ. આંખ સુરતામાં આંખ બને એટલે નિરતા. સુરતાની આંખ હોય તો જગતનું જગદીશ દેખાય, તો ત્રિકુટી પોગ્યા પછીનું ચેતન દેખાય, નિરખાય. એને આંખ ન હોય ત્યાં સુરતા આંધળી સુરતા લઈને ફરો છો આખી જગતમાં, આખી જિંદગીમાં. હું ફરું છું, આપણે બધા આંધળી સુરતા લઈને ફરીએ છીએ. સુરતા આંધળી છે, પછી કહો કહા કો જાય, દ્વાર ન પાવે, દરવાજા વરજવાની ખબર નહીં પડે. આંધળીને શું ખબર પડે? મીરાબાઈને મળે 6 દિવસના લંઘન કરતા હતા, 6 દિવસના લંઘન. આજ મારી સુરતાને ચેતનની ઝલક નહીં આવે તો આજ હું ખાઉં નહીં, બીજે દિવસે ખાઉં નહીં, ત્રીજે દિવસ ખાઉં નહીં, 4, 5, 6 દિવસ ન ખાધો. અને મીરાબાઈના શબ્દોમાં છે 6 લંઘન મેં કર્યા રે રામ મિલન કે જોગ, માયરી મારા મનમાં બળ્યો હે રોગ. મારવાડી ભાષા. મનમાં ગરી ગયો, મનમાં ગર્યો હે રોગ, માયરી મારા મનમાં ગર્યો એક રોગ. ટાંટિયા તાણે 6 લંઘન મેં કર્યા રે રામ મિલન કે જોગ. કેમય કરીને મને અંતરમાં પરમાત્માની ઝાંકી થાય, એ ઝાંકી માટે મેં 6 લંઘન કર્યા છે. કબીર સાહેબ આ બધું બહુ ધર્મદાસ સાહેબને આપ્યું. ધર્મદાસ આવી રીતે આપણા શરીરમાં ચેતનનો ઉતાર છે, આવી રીતે ચઢાવે છે પાછું. જ્ઞાન દૃષ્ટિ દ્વારા અને યોગ દૃષ્ટિ દ્વારા. જ્ઞાને અને યોગે ન ચૈવા હે ત્રણી તત્વાની લીયતે. જ્ઞાન દ્વારા અને યોગ દ્વારા ત્રણેય તત્વોનું લીન કરી દેવામાં આવે, તત્વને તત્વમાં લીન કરી દેવામાં આવે. તો સાર શબ્દ વિશિષ્ય તે પાછળ સાર શબ્દ બચે છે. તો સાર શબ્દ ક્યારનું કર્યા કરે છો ને, મને સાર શબ્દ આપો, મને અધર્મ ચઢાવો. સાર શબ્દ સીઢી છે, સીઢી, દાદરો નહીં. દાદરો એક ઠેકાણે ફિટ હોય, પછી આપણે આ બધું ચડવું હોય તો દાદરો કંઈ ઉખાડાય ત્યાંથી.
સીડી જોઈએ, સીડીને ગમે તે લઈ જાઓ ને ઘરમાં, આ ખૂણે મૂકું તો ઓલી બાજુ ચડાઈ જવાય ને આ ખૂણે મૂકું તો આમથી ચડાઈ જવાય. આપણી જિંદગાનીમાં શબ્દની સીડી જોઈએ, શબ્દનું દાદરો નહીં. દાદરો એક માર્ગીય હોય, સીડી બહુમાર્ગીય હોય. શબ્દની સીડી, સાર શબ્દ એ અધરગમનની સીડી છે ધર્મદાસ. પણ એ સાર શબ્દ શ્વાસમાંથી નીકળે. તમને મને પરમાત્મા અહીંયા મોકલ્યા છે ત્યારે શ્વાસના પંખ ઉપર તમને ચઢાવીને જીવને મોકલ્યો. અહીંયા શ્વાસના પંખે જીવ ઉતરે ને ચઢે, ઉતરે ને ચઢે. આ શ્વાસના પંખ એની સીડી છે. તમે રાત્રિમાં એકાંતમાં બેસો 2 વાગે ધાબામાં, ત્રીજો માળ તો ત્રીજો માળે બેસજો. પછી ધીરે ધીરે શ્વાસ પર ધ્યાન કરવા જાઓ તો શ્વાસ જ્યારે અંદરમાં જાય ત્યારે એને સાથે શું સ્વાટો થાય, શું અવાજ આવે. પવન ચાલતો હોય ને વેગમાં ત્યારે શું અવાજ આવતો હોય, શું સાટો આવતો હોય. અને પાછો શ્વાસ બહાર નીકળે ત્યારે અંદરનું ગરમ ભાગ લઈ, માયાનું મલિનતાનું ભાગ લઈ નીકળે ત્યારે માયાનું હુંકાર એમ હોય. એટલે શ્વાસ નીકળે ત્યારે એમ હુંકારની અવાજ આવે, જાય ત્યારે શું એવો અવાજ આવે. દરેકને થાય, તમને થાય, મને થાય, આપણને ખબર નથી. પણ જો એકાંતમાં બેસીને તમે ચિંતન કરવા જાઓ તો ખબર પડશે કે શ્વાસ જ્યાં તે સુસાડ થાય છે, તમે શું બહાર નીકળે ત્યારે આવો અવાજ આવે. એ સૈન્યને હેને જોડીએ તો સોહમ થયો. આ જીવનું નામ, માતા પિતા ગમે તેને લાલીઓ માલીઓ જે નામ રાખતા હોય, પણ જીવનું નામ લાલીઓ માલીઓ નથી, એનું નામ છે સોહમ. આ ભેદ શંકર ભગવાન પાર્વતીને આપ્યો. પાર્વતી જ્યારે જીવ બહાર નીકળે છે શ્વાસની પાંખ ઉપર બેસીને ગમન કરવા, ત્યારે એ હુંકાર કરે છે. હુંકારેણ બહિર્જાતિ, બહાર જાય ત્યારે હુંકાર કરે છે. અને સકારેણ વિષેદ પુનઃ, અંદરમાં પાછું આવે ને તો સુસાટનો અવાજ કરે, શું કરતો હોય. પાર્વતી મેં જાણ્યું છે, તો મારી ભેગી એટલા વર્ષ રહી પણ ક્યારે પૂછ્યું? હકારેણ બહિર્જાતિ સકારેણ વિષેદ પુની, હંસ હંસ નિજ મંત્રો જીવ જપતિ સર્વદા. તમે રાત્રે સૂઈ જાઓ તો જીવ તેનો મંત્ર જપ્યા કરે છે, એ તો શું કરતો જાય, હું કરતો જાય, સન હને એ તો પ્રાપ્ત કરતો જાય છે. જાણકાર જ્યારે કોઈ બને જાણી જાય ત્યારે પછી એને પ્રગટ થઈ જાય કે વાસ્તવમાં એ સો મારા અંદરમાં જાય છે, હમ બહાર આવે છે, સો જાય છે, હમ બહાર. સો એટલે ઓલ્યો તે, આપણે કોઈને કહીએ સો એટલે તે પરમાત્મા એ મારામાં પ્રવેશ કરે છે. એ જગતનું જગદીશ્વર, 8મા બ્રહ્માંડનું માલિક, એ શુદ્ધ ચેતન સ્વરૂપ એ મારા અંદરમાં નીચે ઉતરે છે. અને પાછું નીકળે ત્યારે સંકલ્પ ભાવના કરે, માયાની મલિનતા મારા અંદરથી બહાર નીકળી જાય છે. એટલે સમજીને જે નામ જપતો હોય એનું કચરો જાય અને ચેતન ભરાય. અણજાણેમાં જાય ત્યારે એ તો મનરૂપી અંદરમાં મહાવત બેઠેલો છે, એ ગમે તેમ કરીને હાથીને ચલાવી દે, માથે કચરો કરી નાખે. હકારેણ બહિર્જાતિ સકારેણ વિષેદ પુની, હંસ હંસ નિજ મંત્રો જીવ જપતિ સર્વદા. હંસ કવિ સાહેબ ફરમાવે છે, ત્રણેય તત્વ લીને તે. ધર્મદાસ આ ત્રણેય સોહમમાં સો અન હ, સોહમ સો હ અનમ, એ ત્રણેયને અલગ અલગ જો એની ગતિઓમાં એને લીન કરી દો તો પાછળ સાર શબ્દ નિજ નામ, નિહ તત્વ, જેને કોઈનો આધાર નહીં, નિરાલંબમ, જેને કોઈનો આધાર નહીં, એ બધાનો આધાર. નિરાલંબ નિજ નામ આખા જગતનો આધાર, પણ એનો કોઈ આધાર નહીં. કે જે આ બધાનો આધાર હોય એનો આધાર કોણ હોય? સર્વસ્ય મૂલમ, બધાનું મૂળ છે એ. અને જે બધાનું મૂળ હોય પછી એનું મૂળ કોણ હોય? મૂળને મૂળ નથી હોતા, મૂલે મૂલો નાસ્તી. મૂળને મૂળ કોણ હોય? મૂળને કોણ ટેકો દે? મૂળ ઝાડવાને ટેકો કરે, પણ મૂળને કોણ ટેકો કરે? મૂલે મૂલો નાસ્તી. એમ જે બધાનું લંબન છે એનું અવલંબન કોઈ ના હોય, બધાનો આધાર છે એનો આધાર કોઈ ના હોય. ગુરુના જ્ઞાન દ્વારા અને આત્મયોગ દ્વારા સોનો ને હનું, શેનું હેનું બેનું વિલીન કરે, શેનું વિલીનતા કરે, હેમે હેનું શેમ, અર્થાત ઉર્ધગતિમાં જાતિ શ્વાસા અને અધોગતિમાં જાતિ શ્વાસા એ બેને મેળવે, સે હે મળી જાય, જુદા પડી જાય. સે ગયો ને હે ગયો તો ઓ હે ઓર મેં એ ત્રણ રહ્યા, અ હે અને મેં. સો ઓ આવ્યો ને, હમ તો છે જ, હમ રહ્યો અને અ રહ્યો, સે ગયો અને હે ગયો. હવે શબ્દની સાધના કરનારો, શ્રુતાને ઉર્ધગતિ પ્રાપ્ત કરનારો,
ઉર્ધ્વ ડોરી પર ચડનારો મકર ગતિ યશ્ચ યદગતેન પરિતપ્ત તે પુનર્વર્તી. મકરની ગતિ, મકર એટલે કારોળિયો, કારોળિયાની ગતિ જેને આવડી ગઈ હોય ગુરુ કૃપાથી, એટલે એ અધર્મ જ્યારે ચડતો હોય ત્યારે પછી એનું વિલય કરે હે મેં, હેનું વિલય કરે મેં. અહેન મેં ત્રણેયને જોડે તો ઓમ થાય. ઓમ અર્ધમાત્રા માથે, અર્ધમાત્રામાં બિંદુ. એ ત્રણેય જો અહેન મેં છે એનું વિલય કરે હે મેં, હેનું વિલય કરે મેં. એ ત્રણેય તત્વો એકબીજા મળીને થાય, મિલીએ તે મળી જાય. અને પછી એ ત્રણેયને મિલન કર્યા પછી એનું વિલય કરે અર્ધમાત્રામાં. અર્ધમાત્રા ત્રણેયને ખાઈ જાય, એનું વિલય કરે બિંદુમાં. તો બિંદુ તમારા અંદરમાં ત્રિકુટીમાં બિંદુ છે. ત્રિકુટી મહેલ મેં ઠાકુર દ્વારા સાધના કરનારો ગભરાશો નહીં. એમાં સાધના કરનારો રોજ સાધનામાં બેઠતો હોય તો એને એ ત્રણેય તત્વોને વિલીન કરવાની વિધિ એને આપણાપ ખબર પડે. પાણી એક ઠેકાણે ભેગું થાય, થતો થતો એને મેળા રસ્તો કરે ને. પણ આ જ્યાં સુધી સોહમનું વિલીનીકરણ ન થાય ઓંકારમાં, ઓંકારનું વિલીનીકરણ ન થાય બિંદુમાં, તો બિંદુ ખતમ થયો પછી માત્ર નિજ નામ બચ્યો, કાંઈ બીજો રહ્યો જ નથી. ને ઓહમ રહ્યો, ને સોહમ રહ્યો, ને ઓંકાર રહ્યો, ને રરંકાર રહ્યો, ને નિરંકાર રહ્યો. સર્વે મિલી તે બિંદુ, બધા બિંદુમાં મળી ગયા. બિંદુ બધાને ખાઈ ગયો. એ સાર શબ્દ, બધાનું સાર, સોહમનું સાર, ઓંકારનું સાર, રરંકારનું સાર. એ સાર શબ્દ તમારામાં રમ રહ્યો. સાર શબ્દ છે એ સાર શબ્દના જાણકાર, એ સાર શબ્દને માણનાર, એ સાર શબ્દની વિધિને પોતાના અંદરમાં ઉપર ચઢાવનાર, ઉતારનાર. એ પછી પોતે સાક્ષાત ચંદ્રામૃતનું ક્ષરણ થાય એનું પાન કરે. અત્યાર સુધી બીજા ખાઈ જતા હતા. કેટલી કળીઓ હતી, કેટલા કમલ હતા, બધા કમલમાં ઢોળાય ઢોળાય ઢોળાય. પણ હવે તો સાર શબ્દનું જાણકાર થયો તો એનો એટલે ઉપરથી ક્ષરણ થાય, ચંદ્રામૃતનું એક ક્ષણ એ પોતે પ્રાપ્ત કરે. એની બધી વિધિ ગુરુમુખે આધીન છે. સંત દાદુ સાહેબે 84 ચેલા બનાવેલા. संत दादू बैठा जहाज में गया दरिया के तीर, जल की जितनी माछली वो रटे कबीर साहब ना शिष्य. कबीर साहब ना 200 वर्ष पछी दादू साहब अहमदाबाद में कांकरिया तलाव पर एनु घर. कबीर साहब 200 वर्ष पछी संत दादू साहब ने चेतव्या. ये दादू साहब कैसे दादू बैठा जहाज में, शब्द जहाज में बैठा ये गया समुद्र के तीर. ब्रह्मांडना समुद्र ने ऊपर चाल्या गया सब जहाज में बैठीने. पण जेटला हंसो ने भाड्या माछलीओ एटले ए ब्रह्मांडना हंस, ए ब्रह्मांडना समुद्रनी मछलीओ. जल की जितनी माछली रटे कबीर મને કબીર સિવાય બીજું નામ ક્યાં સાંભળવા ન મળ્યું. ગુરુ ભક્તિનું નામ. પડકો ફેરે તો કબીર એને ક્યાંકથી અવાજ આવે, ઓડકાર આવે તો કબીર ક્યાંકથી એને અવાજ આવે. जल की जितनी माछली रटे कबीर कबीर नाम जो जन जपे, मैं बलिहारी जाऊं, मेरे तन की चामड़ी उनके तन की पाऊं. जे कोई कबीर साहबનું નામ જપતો હોય કાળજાથી, એટલે પોતાની કાયામાં સુરવીર થઈને જે સાધના કરતો હોય, કાયાબીર કબીર કહાઈ. એ કાયામાં પરમાત્માની કૃપાથી શબ્દનો ભેદ મળ્યો હોય, પછી સુરવીરનું દીકરો થઈને સાધના કરતો હોય તો દાદુ સાહેબ કે એના પર હું ન્યોછાવર. કારણ કે મારા કબીર સાહેબનું શિષ્ય વધ્યો ને એક. नाम कबीर जो जन जपे, मैं बलिहारी जाऊं, मोरे तन की चामड़ी उसके पक्का पाऊं. एना पगનું જોડો મારા ચામડાથી બળે તો ઋણથી ઋણ ન થાઉં, નરસિંહ મહેતાની જેમ. આવો કબીર સાહેબનો ભાવ દાદુ સાહેબને. એ રાજસ્થાનના નરેણા નામના નગરમાં સત્સંગ સ્થાપ્યો હોય ને. કબીર સાહેબ એને 10 વર્ષની અવસ્થામાં કાંકરિયા તળાવને કાંઠે મળેલા અને બોધ આપેલું. એ બોધ મળ્યા પછી જાગૃત જીવ હતા. એ બોધ આપ્યા પછી બોધભય જીવન ગયું એનું. માતા પિતા શાંત થયા પછી ત્યાં નરેણા ચાલ્યા ગયા. એને 84 કોઠડીઓ બનાવી. કોઠડીઓ, એ કોઠડીઓમાં દરેક શિષ્યને બેસાડે અને વચ્ચે એક ચંદ્રાકાર
આસન બનાવીને પોતે બેસી જાય. આ કટોડીમાં જેટલા બેઠા હોય બધા પર નજર થાય અને બધાને કહે મારા પર ગરુવી સાહેબની કૃપા, કબીર સાહેબનું ચેતન મારામાં ઉતરે નિશ્ચિત માનજો. જ્યારે સંકલ્પ કરું ત્યારે કબીર સાક્ષાત મારામાં ઉતરે છે. એ મારામાં ઉતરેલા ચેતનને તમારામાં ઉતારવા માગું છું. પણ ઘણા સાથે ટકાઈને પાછો કેમ આવે છે? સાચા ગુરુ હતા ને ખબર પડતી હતી કોણ સાધનામાં છે રત અને કોણ સાધનાથી વિરત. આ મારી ગોળી ક્યાં ટકાઈને પાછી આવે છે પાણાથી, અને મારી ગોળી ક્યાં છે એ આરપાર નીકળી જાય છે કાચામાં. કાચો ગારો હોય તો આરપાર નીકળી જાય. કૂણું થઈ ગયું હોય માખણ જેવો માય લો તો ગોળી આરપાર નીકળે શબ્દ નહીં. અને કાળવીને પાણા જેવું તો ટકરાઈને પાછી આવે. દાદુ સાહેબ નિર્ણય કરતા હતા 1 નંબરની કોટડી, 2 નંબરની, 3 નંબરની, 4, 84 નંબરની, એમાં કઈ કોટડીમાંથી પાછી આવે છે મારી ગોળી, મારો સંકલ્પ. તો જાણતા કે હજી એનું માયલો કૂણું પડ્યો નથી, હજી એને પાસે વિરહ નથી, હજી સાધના નથી. સાધનામાં હું જ્યારે બેઠું ત્યારે બીજે ક્યાં ઘસે. એમ પોતાના બધા ભક્તોને એને બ્રહ્મજ્ઞાની બનાવ્યા 84. પણ બ્રહ્મ માયા સંયુક્ત છે. બ્રહ્મ ને માયાનો બેનું મેળ છે. જ્યાં બ્રહ્મની સ્થિતિ હોય ત્યાં માયાની સ્થિતિ હોય. માયા વિવેકો બ્રહ્મ. માયા સાથે બ્રહ્મને સંબંધ બાંધી લીધેલો કે આપણે સિવાય ક્યાંય રચના જ ન થાય, અને માયા બ્રહ્મ સિવાય રચના થાય જ નહીં ને. માયાનો મસાલો બ્રહ્મનું તત્વ તો રચના થાય ને. એવી ગોઠવણ કરી લીધી એણે. બ્રહ્મ એ બધાને બનાવ્યા. છેલ્લો ચેલો બનાવ્યો સુંદરદાસ. સુંદરદાસ કે હે ગુરુ દાદુ. નાનો ચેલો હતો. ગુરુજીને એમ થયું કે એ તો સતલોકનું સાક્ષી બને. આ મારો એક નાનો ચેલો 84 ભલે ને બન્યા, બ્રહ્મની મસ્તીમાં આવીને આગળ વધ્યા જ નહીં. ટકરાઈને પાછો આવે બ્રહ્મ તત્વથી. સત્ય તત્વને પછાડે તો પાછો આવે. કોઈ ગ્રાહક નહોતા. સુંદરદાસ કો સત્યલોક કા સાક્ષી બનાવુંગા. બોધ આપ્યો, દીકરા આ નરદેવ વારે વારે નથી મળતો, તમને મળી ગયો છે. તો સંતનો સંગ નથી મળતો, એ પણ મળી ગયો છે. અંદરમાં શ્રદ્ધા નથી જાગતી, પણ તમારો શ્રદ્ધા છે. ત્રણેય ગુણ છે: માનુષ જીવન, સંતનું સંગ અને શ્રદ્ધાની બાહુલ્યતા, ભરપૂર શ્રદ્ધા, ઉદ્ગાર. તમને સતલોકનો ભેદ આપી દેવું. 85 નંબરની કોઠડી બનાવી. બધા ચેલાઓને ઉપદેશ. રાત્રિમાં હું ચાલ્યો જાઉં છું જંગલમાં, ત્યારે તમારે 84 બેસી કોઠડી બંધ કરી અને તમારા આગળની સાધના માટે મંથન કરવાનું. બસ તો હું બેઠો જ છું ને. મંથન કરતાં કરતાં માયલો કૂણું માખણ જેવું થઈ જાય તો પછી હું સંકલ્પ દ્વારા તમારા માખણને વેધી નાખું. પણ કાળવીને પાણાને કેમ વેધવા મારે? આપણે તપાસ કરજો ક્યારેક. ફુરસદમાં હો ને, ફુરસદમાં ત્યારે છાતી પર હાથ મૂકીને જોજો કે માયલો કૂણું બન્યો છે કે કાળવીને પાણા જેવો જ છે. પછી કહો સંતો તો ઘણા ભટકાણા, પણ કોણ જાણે મારી જિંદગીમાં પરિવર્તન નથી આવ્યો. પણ માયલો કાળવીનું પાણું છે, પાછું ટકરાઈને પાછું મોકલે છે. સંતનો સંદેશ, સંતની ભક્તિની શક્તિ બેસી જાય એમાં. તકલીફ છે બહુ. સુંદરદાસ ટકરાઈ ના આવવું જોઈએ. મેં 84 પ્રયોગ કર્યા, પણ મારા પ્રયોગ ફેલ ગયા છે. આ 85 પ્રયોગ એટલા કરું છું, તમને ચેલો બનાવું છું કે મારું સંકલ્પ ટકરાઈને પાછો ના આવવું જોઈએ. ભગવાન રામના મારેલા બાણ પાછા નહોતા આવતા. એક ઠેકાણે પાછો આવ્યો છે. એવો ભટકાઈ ગયો ભાઈ, એને જિંદગાનીમાં ક્યારેય પાછો વળીને જોયું નહીં હોય. એમ તો પાછો જ આવે ને. 85 નંબરની કોઠડી બધાને યોગ સાધનાનું ભેદ આપેલું. ગુરુજી ચાલ્યા જાય અને બધા પારંગત. દાદુ સાહેબના ચેલાઓએ ગજબના ગ્રંથ બનાવ્યા છે. વિચાર સાગર વેદાંતનો અદ્ભુત ગ્રંથ છે. વિચાર સાગર વેદાંતને પછાડે એવો. વિચારદાસજીએ દાદુ સાહેબના ચેલા. વિશ્રામ સાગર આવા દિવ્ય ગ્રંથોના રચયિતા અને ચેલાઓ શિષ્યો, પણ બ્રહ્મનો લીટો તોડી શક્યા નહીં. માયા સંયુક્તતા ભાંગી શક્યા નહીં. દાદુ સાહેબ રાત્રે આરતી પૂજા થઈ જાય, 9 વાગે ત્યારે ચાલ્યા જાય. દરવાજો બંધ થઈ જાય ગેટનું, આશ્રમનું. થોડી વાર થાય, અડધો કલાક, સુંદરદાસીની કોઠડી ઉઘડે. સુંદરદાસી વંડી ઠેકે અને દાદુ સાહેબની પાછળ જાય. ચેલાઓ ઝીણી નજરે જોવે કોઠડી ખોલીને કે ઠીક, નાનો ચેલો
ગુરુજી આમ ગયા તો બસ ગુરુજી ગયા એમ જાણી ગયો ને, અને આપણા દરવાજા બંધ છે એટલે એ વંડી ઠેકીને બીજે ગયો. આ ક્યારેક આપણા ગુરુજીના નામ પર કલંક લગાડશે. ગુરુજીને આપેલી સાધનામાં કોઈ લીન ન બને, પણ આ બીજી માળા પકડી. ગુરુજીને નાના ચેલા પર વધારે મોહ છે. ગુરુજીને સુંદરદાસ સુંદરદાસ કરીને માથા હાથ ફેરવ્યા કરે છે, અને આ જવાન છોકરો વંડી ઠેકીને ચાલ્યો જાય છે. આખી રાત ગાયબ. અને ગુરુજી આવવાના હોય ને સવારમાં 4:30 તો 4 વાગે આવી જાય પાછું. આ વાત ગુરુજીને કેમ કરવી? ગુરુજીનું પ્રિય પાત્ર છે આ. સુંદરદાસ ગુરુજીને પાછળ 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 એ ભરણાની ડુંગરી છે, હું ત્યાં જઈ આવ્યો છું. આવા જ્યાં મને પ્રસંગોની ખબર પડે ત્યાં હું અચૂક જઈ આવું. દાદુ સાહેબ જ્યાં સાધના કરીને પરમ કબીર સાહેબના શિષ્ય હતા, એ ભરણાની ડુંગરીમાં એક રાત હું પણ રહ્યો. ખબર કાઢવા ગયો કે દાદુ સાહેબ કેમ સાધના કરીએ છીએ આ ડુંગરામાં. અટપટો ડુંગરો છે. રાત્રિમાં જાય ને સુંદરદાસ પાછળ પાછળ જાય, થોડો ગેપ રાખે. એક ઝાડવો ખીજડાનો એનો ટેકો લઈને દાદુ સાહેબ બેસી જાય, અને અંધારામાં એને સામે સામે બીજો ખીજડો 100 ડગલા આગળ, ત્યાં સામે ગુરુજીને એ સુંદરદાસ બેસી જાય. દાદુ સાહેબ તો નેત્ર ઉન્મિલિત કર્યા એ કર્યા. સુંદરદાસ એ નેત્રો બંધ કરે અને થોડી વાર પછી પાછા ખોલે. દાદુ સાહેબને જોવા તો ટટાર બેઠા હોય, ફરી પાછા બંધ કરે. ફરી થોડી વારમાં પછી નેત્ર બંધ રહે તો પાછા ઉઘાડી જોવે, દાદુ સાહેબ ટટાર બેઠા હોય. દાદુ સાહેબ 9 વાગે બેઠે ને 4 વાગ્યા સુધી એક ધારો, જેમ પ્રસ્તરખંડ પથ્થરની મૂર્તિ બેઠી હોય એમ બેઠા હોય. અંદરમાં પરમાનંદની છોડી ઉડતી હોય, શબ્દની દિવ્ય સાધનામાં લીન, અંદર ઝનકારું બોલતી હોય, અંદર તો શબ્દના મોતી ખરતા હોય. રીમ ઝીમ બરસે મોતી સાધનામાં. રીમ ઝીમ બરસે મોતી, હોય પ્રકાશ નિરંતર જ્યોતિ. ઝીલમિલ બરસે નૂરા, નૂર જહૂર સદા ભરપૂરા. નૂર બરસે, નૂર તેજ અંદરમાં દાદુ સાહેબને. રૂન ઝૂન અનહદ ગાજે. શું મજા આવતા છે બોલો. ઝિલમિલ બરસે મોતી, હોય પ્રકાશ નિરંતર જ્યોતિ. રૂન ઝૂન અનહદ ગાજે, ભંવર ગુંજાર ગગન મેં છાજે. નિરમલ નામા, જન દાદુ તહાં લિયા વિશ્રામા. આ નિર્મલ નામની કથા ચાલે છે બાંધવગઢના ડુંગરામાં. દાદુ સાહેબ કે મેં વિશ્રામ લીધો જ નહીં, ચાલ્યા જ કર્યો. પણ ક્યાં રૂક્યા? નિર્મલ નામા. જ્યાં નિર્મળ નામનું ખંડ આવી ગયો, નિર્મળ નામનો પ્રદેશ આવી ગયો, તો જન દાદુ તહાં લિયા વિશ્રામા. દાદુ સાહેબ મેં ત્યાં વિશ્રામ કર્યું કબીર સાહેબના ચરણારવિંદમાં. નિર્મળ નામા સત્યલોક, પરાલોકમ પરાશૂન્યમ પરાગતમ પરામત. આવા દિવ્યલોકમાં ચાલ્યા ગયા. 50 વખત આંખી ઉઘાડે અને પાછી બંધ કરે. સુંદરદાસ નાનું બાળક. ગુરુ દાદુ સાહેબ જેમ ઉઠવાની તૈયારી કરે, 4:30 થાય સવારમાં બ્રહ્મુહૂર્ત આશ્રમમાં જવાની, અને એ તરત સુંદરદાસ અંધારામાં ઊભો થાય ને જે દોટ મૂકે, ગુરુજી પહેલાં અડધા પોણા કલાક આવે ને ઓલા જો બધા જો ચેલો આવી ગયો, હવે ગુરુજી આવવાના છે ને એના પહેલો આવી ગયો. આ એને ઓરડી બંધ થઈ જાય. ઘણા દિવસ પછી ચેલાઓ ધીરે ધીરે ગુપસુપ કરી. દાદુ સાહેબને લાગ્યું કંઈ ચર્ચા ચાલે છે આશ્રમમાં. એ મુખ્ય હેડને બોલાયો. શું છે ભાઈ? બાપજી, ઘણા દિવસથી આપને એક વાત કરવાની છે, પણ તમારો માન્યતો માણસ છે, એ માન્યતાને અમારે તમારી આગળ કેમ ટૂંકો કરી દેખાડીએ, કેમ બતાડીએ? શું છે વાત કરો, બંધ વાત નહીં, ખુલાસા કરો. ખુલાસા તો ઠીક છે બાપજી, પણ આ સુંદરદાસ ક્યારેક તમારા નામ પર કલંક લગાડશે, અને આશ્રમનું જોજો ને. અત્યાર સુધીનો મોભો છે ને એ ધૂળ ભેળો કરવાનો છે, ધૂળમાં મેળવી દેવાનો તમારો સુંદરદાસ. આટલી કક્ષાની વાત આવી ગઈ, તમે કોઈ મને જાણ કેમ ન કરી? સુંદરદાસ આટલો બધો છૂટો થઈ ગયો, ઉદંડ થઈ ગયો, અને એ ઉદંડતાનું જ્યારે હદનું શિખર આવે ત્યારે તમે આજ બોલો છો.
તમારો માન્ય તો છે ને બાપજી, અમે બોલી શકતા નહોતા, પણ આ તો તમે પૂછ્યું કે ભાઈ શું છે, આ ઘૂસપૂસ શું ચાલ્યા કરે છે, ત્યારે દરેક વાત મનમાં લાગી કે આપણે ચર્ચા કરીએ. બોલાવો સુંદરદાસને, આ સભા ભરો, અહીંયા મિટિંગ રાખો. ભોજન પછી દાદુ સાહેબ વચ્ચે બિરાજ્યા, શિષ્યગણ બિરાજમાન થયા. સુંદરદાસને બોલાવો. ઊભો થયો ગુરુજી આગળ, નતમસ્તક, જેમ ગુનેગાર હોય એમ. પૂછો બાપજી એને. ના તમે બોલો ને, કે એને જ પૂછો ને બાપજી, આ સામે ઊભો છે ને. સુંદરદાસ, રાત્રિમાં હું જ્યારે નીકળી જાઉં છું આશ્રમથી, એને પછી અડધા પોણા કલાક પછી તમે વંડી ઠેકીને ચાલ્યા જાઓ છો? હા બાપજી. આપ જ્યારે નીકળી જાઓ ત્યારે અડધા પોણા કલાકે મને એમ થાય છે અમારા ગુરુભાઈઓ બધા આપની બતાવેલી સાધનામાં તલ્લીન હશે. મને તો અહોભાવ બધાને પ્રત્યે, કોઈ દેખતો નહીં હોય, એ અહોભાવને લીધે હું ભાગી જતો હતો. અને હું જ્યારે સવારમાં આવીને પહેલાં અડધા કલાક પહેલાં આવી જાઓ છો, હાજર થઈ જાઓ છો કોટડીમાં? કે હા બાપજી. આપ આવો એને અડધા કલાક પહેલાં ઓરડીમાં હાજર થઈ જાઓ. આ કેટલા ટાઈમથી ચાલે છે? ચેલાઓ ક્યારથી ચાલે છે? કે બાપજી એને 12 વર્ષ થયા. 12 વર્ષ થયા? આ 10 વર્ષનું આવ્યો ને 22 વર્ષનું થયું ત્યાં સુધી તમને વાત નહીં કરી. 12 વર્ષ થઈ ગયા. કેવું સુંદરદાસ? કે હા બાપજી, 12 વર્ષથી હું ઠેકી જાઉં છું વંડીને. અને આ ગ્રંથો તમને એટલા બધાને આપેલા, સંત વાણીઓ તમને આપેલી, એનું અધ્યયન કરજો, દિવસે રાત્રેમાં ભજન કરજો, એટલે તમને દરેકને ઓરડીઓ આપી દીધેલી. તો સુંદરદાસ ગ્રંથ વાંચ્યો જ નથી કોઈ? ચેલાઓ તમે વાંચ્યા? કે હા બાબુજી, પારંગત બધા ગ્રંથ, વેદ પુરાણ પઠન પાઠન જે તમે કહો તે. તમે સુંદરદાસ એક ગ્રંથ વાંચ્યો નથી બાપજી. શું વાંચ્યો? સાચું બોલ. રોતા રોતા બોલ્યા, મેં તો મારા ગુરુના જીવનને વાંચવાની કોશિશ કરી છે, બાકી મેં કોઈ ગ્રંથ જ નથી વાંચ્યા. મેં તો વેદ આપના જીવનને ગણ્યો છે, પુરાણ આપના જીવનને ગણ્યા છે, અને વેદ પુરાણમાં કાંઈ સાર હશે કે નહીં, મેં એ વેદ પુરાણના સાર આપના જીવનને વાંચવાની કોશિશ કરતો હતો. મારામાં લાયકાતો નહોતી. એમાં 12 વર્ષ તો લાગે છે ને બાપજી. તો રાતે ક્યાં જાઓ છો? કે બાપજી, જ્યાં આપ પધારતા હતા આપની પાછળ પાછળ ચોર ગતિએ હું ત્યાં જતો હતો, અને સામે છોડવા પાસે બેસી અને મારા મનમાં સંકલ્પ કરતો, મારા ગુરુને ધ્યાન લાગે એવું ધ્યાન મારામાં લાગવું જોઈએ. આપ જ્યારે ચાલો તો આપણી સાથ ચાલતો હતો. મારા ગુરુમાં વિનય કેટલું, હે પરમાત્મા, એમાંથી એક કળી મને તો આપો વિનયની. મારા ગુરુમાં શાંતિ કેટલી. દાદુ સાહેબ પરમ શાંત હતા. એનું નામ તો દાદુ દયાલુ. આપણી દયા જોઉં ત્યારે મને એમ થતો, હે પરમાત્મા, એ દયામાંથી એક કણ મને આપી દે. એ મારા ગુરુનું શિર મને એક કણ આપી દે. આપની બાપજી સહેજ ગતિ જોઉં ત્યારે મને એમ થતો હતો, મારી જિંદગાનીમાં આવી સહેજ ગતિ ક્યારેક આવશે? આપણા જીવનને જોઈ જોઈને, આપણા જીવનને વાંચી વાંચીને મારી જિંદગાનીમાં તત્વો ઉતરે, એના માટે હું તળપાપડ હતો. એટલા માટે હું પોતાની જાતને રોકી શકતો નહોતો અને ચાલ્યો જતો હતો. અને આપ જ્યારે ઉઠવાની તૈયારી કરતા ત્યારે હું દોડ આવીને અંદર ગળી જતો હતો. 12 વર્ષ થઈ ગયા તમને? કે હા 12 વર્ષ થઈ ગયા. તો 12 વર્ષથી સાધનામાં તો સિદ્ધ બની જાય ભાઈ. ગુરુ દાદુ સાહેબ ઊભા થયા, સુંદરદાસજીને બાથમાં લીધું, સંકલ્પ કર્યો, હે સત્પુરુષ, આજ સુધી જો મેં તમારી સાધના કરી હોય તો મારી સાધનામાંથી અમુક અંશ સુંદરદાસમાં ઉતારો. અને સુંદરદાસમાં ખડ 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 બધા મંડળો ભાંગવા માંડ્યા. બ્રહ્માંડના મંડળો ભાંગ્યા, અખંડના, પિંડના, અંડના બધા બ્રહ્માંડો ફાટી ગયા. અને ફાટ્યા પછી એમાં શુદ્ધ જ્યોતિ ઝિલમર કરવા માંડી. રૂમાળામાં ચેતનને આવી ગયો. 12 વર્ષથી કરેલી સાધના ગુરુ મહારાજ ચપટી વગાડતામાં સંકલ્પ સિદ્ધ કરી નાખી. આજ પછી જે કામ હું કરતો હતો ને એ કામ સુંદરદાસ કરશે. વ્યવસ્થાનું, આની વિધાનનું, આશ્રમ ચલાવવાનું, ઉપદેશ કરવાનું. તમે કોઈએ બ્રહ્માંડના મંડળને ભાંગી શક્યા નહીં, પણ આ માણસે આવી શ્રદ્ધા રાખી. 12 વર્ષમાં એ માણસને કેટલું ધીરજ. નહીં તો 2 વર્ષમાં કહી દે, બાપજી રામ રામ કરવા આવ્યો છું. કેમ? અલ્યા કેટલું તમારી સેવા કરીને, કેટલા ઢગલા કર્યા તમારી આગળને, કેટલી વાર કંઠીઓ બંધાવીને પૂનમ ઉજવી, પણ મારામાં કંઈ છે નહીં ચેન્જ. આ ઘરમાં નુકસાન થતો જાય છે, ધંધામાં કંઈ મજા નથી, છોકરા કયામાં નથી, પણ તું પોતે ક્યાં કયામાં રહ્યો? તે તો ક્યારે મૂળ દ્વારા સુધાર્યો જ નથી ને. પહેલે મૂળનો સુધાર્યો ત્યારે એના ક્યાંથી પણ ઠીકાણા આવે? પહેલે મૂળ સુધાર કાઢજો, સારા હે. બધું કામ કરી નાખો તો મૂળને પહેલાં સુધારજો. એને માટે જ કબીર સાહેબ સંધ્યા પાઠમાં રોજ સમજાવે છે, અમરી મૂલ સિંધા મિલાવ, જા પર રાખો ને બાયા પાવ. અમરી વાંચે જાય, હું વાંચી જાઉં છું.
અમરી મૂલ સંધ મિલાવ. મલમૂત્ર બેના વચ્ચે એક અમરી મૂળ છે, એક કંદ છે સુપારી જેવડો. એને માટે કબીર સાહેબ આજ્ઞા આપે છે, એ સુપારીના કંદન ઉપર તમારી પાણીને અડાવી બેસી અને પછી આ બેના દરવાજા બંધ થઈ જાય પછી તમે સાધના કરો. અમરી મૂલ સંધ મિલાવ, ત્યાં સંધ છે. વાપર રાખો ને બાયા પાવ દહીના મધ્ય મેં ધરના અને આસન અમરયું કરના. અમરી મૂલ સંધ મિલા. ઘણા વાંચી જે આપણે ક્યારેય વિચાર નથી કર્યો, આ કબીર સાહેબે કેમ ફરમાયો છે. અમરી મૂલ સંધ મિલાવ, વાપર રાખો બાયા પાવથી દબાવો એને. દહીંના મધી મેં ધરના, દહીંનો એને ઉપર મૂકો, એને પાછો દબાવ દો. આસન અમરિયું કરના, અમર થઈ જવા માટે પાછો ચેતન પાછો વળી જાય, એને ઢોળાવાનું ઠેકાણું નહીં મળે. એ મૂળ બંધ લાગી જાય પણ ત્યાંથી આવેલો ચેતન મૂળથી ટકરાઈને પાછો અધર્મ ચડવા માંડે. અને ધીરે ધીરે તમને 15 દિવસમાં નાભીમાં એમ થાય કીડીયું કરડે છે કે શું, આ સળવળે શું. ચેતનને અધર્મ ચડવા માટે તમારે આમ તળપાપડ થઈ જાય. પણ એ તો ક્યારે અભ્યાસ નથી એટલે બધું ચાલ્યો જાય. 2 વર્ષમાં જો તમને મને જીવનમાં પરિવર્તન નહીં આવે તો આ ગુરુમાં શંકા થાય. 12 વર્ષ સુધી ગુરુ મહારાજના જીવન જ વાંચ્યો, એને કોઈ ચોપડો ન વાંચ્યો, કોઈ ગ્રંથ ન વાંચ્યો. 12 વર્ષ સુધી ગુરુજીને જ વાંચ્યા, ગુરુજીને વાંચ્યા. બાપજીમાં તમને વાંચ્યા છે. મેં તો મારા જીવનનું પુસ્તક તમને ગણ્યું છે, ગુરુ મારા જીવનના પુસ્તક. જેમ કોઈ પુસ્તકનું પાઠ કરતો હોય તેમ ગ્રંથનું પાઠ મેં મારા ગુરુનો જ પાઠ કર્યો છે, મેં આપનો જ પાઠ કર્યો છે. આપના જીવનને જોઈને મારે ઉતારવા માટે એક એક અણુ એક એક તત્વની મેં ખૂબ કાળજી રાખી છે અને કાળજી રાખીને ઉતારવાની કોશિશ કરી પણ નથી ઉતર્યો મારામાં. ચોખ્ખી વાત કરી, 12 વર્ષ મારામાં કંઈ નથી ઉતર્યું. પણ બધું ભેગું થયેલું હતું ને શ્રદ્ધાવાળો, એ ગુરુ મહારાજ ચપટી વગાડતામાં સાફ કરી નાખ્યો. ધર્મદાસ એ રીતે સદગુરુ મહારાજ પોતાના શિષ્યના તત્વના વિલીનકરણમાં પોતાની શક્તિ દ્વારા સંકલ્પ કરે છે. સંકલ્પ કરે ત્યારે એ માણસ અંતરાત્માને ત્રિકુટી સુધી પહોંચાડી શકે છે. દુર્ગમમ ત્રિકુટી માર્ગમ. ત્રિકુટીનો માર્ગ બહુ દુર્ગમ છે. લંઘયેત ગુરુ પ્રસાદતે, ગુરુની કૃપાથી એનું લંઘન થાય. એતદ શૂન્યમ મહદભૂતમ વિશ્વજ્યોતિ પ્રલીયતે. અને એ ગુરુ મહારાજ જ્યારે ત્રિકુટીનું તમને ઘાટ ઓળંગાવી દે એને પછી તો એવો શૂન્ય આવે છે અને એવો અદ્ભુત દિવ્ય પ્રકાશ થાય છે કે સારા બ્રહ્માંડમાં પ્રકાશ છાઈ જાય એવું તમને મને લાગે. त्रिकुटी महल में ठाकुर द्वारा अनद जोत होय झनकारा, पहुँचे का हुए गुरुमुख प्यारा, जिसने सतगुरु नाम संभारा है. सदगुरुना नाम ने संभाળી લીધું છે આત્માથી, મનથી અને પ્રાણથી. ત્રણેય રીતે સાવચેત છે. મનથી સાવચેત, સુરતાથી સાવચેત, પ્રાણથી સાવચેત અને નામને સાથે બધાને મેળવે છે. नाम पवन मन सूरत को करो एकतर यार और काहे को भटकत फिरो धक्का खाओ 1000. गरीबदास पंजाब. એટલે આ શું ધક્કા ખાતા ફરો છો, શું ભટકા ખાઓ છો? નામ પવન મન સુરત કો કરો એકત્ર યાર. હે મારા ભાઈબંધો, હે યાર, હે મારા મિત્ર, આ એક કામ કરી નાખ ને. અને સુરત શબ્દની સાધનામાં ચારે ભેગા થાય, બીજી કોઈ સાધનામાં ચારે ભેગા ન થાય. नाम पवन मन सूरत को करो एकतर यार और काहे को भटकत फिरो धक्का खाओ 1000. हजी खाधा राखજો. 84 તો આગમને ક્યાં કોઈને ના છે. આ ચારેય જે દિવસ ભેગા થઈ જાય તે દિવસ આપણા ધક્કા મટી જાય બધા, અને ચારેયને સંબલ થાય, પાવર મળે, તાકાત મળે, અધર્મ ચડે. એક મને ભાઈ વાત કરતા કંઈ બપોરે પીવાનું છે કોઈ શરબત વરબત, ટાઈમ થયો છે? કોઈ ભાઈ મને વાત કરી
થોડો ગેપ પાડજો. શરબત તૈયાર છે? હા તો લાવો. માતાઓ કંઈ બોલો ના. કબીર સાહેબનું ફર્સ્ટ ક્લાસ. શ્રોતા ચડે ધર્મ આવું.